આજે આપણે બનાવીશું પનીર ચીઝ પરાઠા। સૌથી પહેલાં લોટ બાંધવા માટે 3 કપ ઘઉંનો લોટ લીધો છે। એમાં 1 ચમચી તેલ નાખીશું, 2 ચમચી મીઠું નાખીશું, પાણી એડ કરીને લોટને સરસ રીતે બાંધી લઈશું। લોટ અહીંયા થોડો કઠણ રાખવાનો છે। પછી પનીરને ગ્રેટ કરી લઈશું। પછી પનીર ગ્રેટ થઈ જાય એટલે એમાં આપણે ચીઝ એડ કરીશું। મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે, તમે તમારી પસંદનું ચીઝ એડ કરી શકો છો। પછી એમાં કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, મીઠું, ઓરેગાનો નાખીને બધું મિક્સ કરી દઈશું। પરાઠા સાથે ખાવા માટેની આપણે આજે ડુંગળી ટમેટાની ચટણી બનાવીશું। એની માટે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું, એમાં છીણેલું લસણ નાખશું, થોડું સતળાઈ જાય એટલે એમાં ડુંગળી ઉમેરી દઈશું। પછી એમાં લીલા મરચાં એડ કરીશું। પછી થોડી વાર એને ઢાંકીને ચડવા દઈશું। થોડું ચડી જાય પછી એમાં ટમેટા એડ કરીશું। પછી એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું, 1 ચમચી હળદર ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું ઉમેરીશું, થોડો ઓરેગાનો ઉમેરીશું। બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડું પાણી એડ કરીને ચડવા દઈશું। એકદમ સરસ રીતે ચડી જાય એટલે એમાં આપણે ચીઝ એડ કરીશું। ફરીથી ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દઈશું। તૈયાર છે આપણી ડુંગળી ટામેટાની ચીઝી ચટણી। હવે આપણે પરાઠાને બનાવીશું। પરોઠાને રાઉન્ડ શેપમાં વણીને પનીરનો મસાલો એડ કરી દઈશું। પછીથી આવી રીતના ફોલ્ડ કરીને પણ ફોલ્ડ કરી લઈશું અને છરીથી કટ લગાવી દઈશું। પછી આવી રીતના રાઉન્ડ શેપમાં એને રાખી દઈશું અને વણી નાખશું। પછી પેનને ગરમ કરીને ઘી અથવા તો તેલ સાથે શેકી લઈશું। તૈયાર છે આપણા પનીર ચીઝ પરાઠા।